હાય એવરીવન, ગુડ મોર્નિંગ. તો અત્યારે હું શાક બનાવું છું ભીંડાનું. બટ મને વિચાર આવ્યો કે મારે પનીર ગોટાલાનું શાક ખાવું છે, એટલે ખાવું છે. તો મારી પાસે પનીર છે, કેપ્સિકમ છે અને ટમેટા પર છે અને ડુંગળી પર છે. તો લેટ્સ મેક ધીસ. તો ગાઈસ, એક ટમેટું લઈ લીધું, એક કેપ્સિકમ લઈ લીધું અને 2 ડુંગળી લઈ લીધું. એને સારી રીતે આપણે ચોપ કરી લઈશું. તો ગાઈસ, આ રીતે ચોપરમાં આપણે ચોપ કરી લેવાનું. જો કેવું મસ્ત ચોપ થઈ ગયું. તો ગાઈસ, આ રીતે મેં ચોપ કરી લીધું છે બધું. તો ગાઈસ, આ પનીરને હવે આપણે સીણી લેવાનું છે મસ્ત. તો જો ગાઈસ, આ મસ્ત રીતે મેં પનીર સીણી લીધું છે. તો ગાઈસ, આપણી પાસે બટર તો છે નહીં, તો હાલમાં આપણી પાસે ઘી છે, તો આપણે ઘીમાં બનાવશું. તો ગાઈસ, મેં 1 ચમચી ઘી નાખી દીધું છે. 1 પોણી જેટલું તેલ. તો ગાઈસ, હવે ચોપ કરેલી મરચી નાખી દઈશું. ચોપ કરેલી ડુંગળી સારી રીતે મિક્સ કરી થોડીક વાર માટે એને ચડવા દઉં. ગાઈસ, ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો એટલે મેં નાખી દીધા છે કેપ્સિકમ. અને થોડીક વાર એને પણ આપણે આમ ચડવા દઈશું. અને આ બધું ને ધીમા તાપે ચડાવજો, નકર બધું બળી જશે. તો હવે નાખશું આપણે બધા મસાલા. ધાણા જીરું, લાલ મરચું, હળદર અને આ શાક મસાલો. પછી મિક્સ કરી લઈશું. હવે આપણે એને થોડીક વાર ઢાંકીને ચડાવશું. મીઠું નાખવાની તો હું ભૂલી જ ગઈ, તો થોડુંક મીઠું નાખી દઈએ આપણે. તો ગાઈસ, મેં સાઈડમાં 2 ગ્લાસ જેટલું પાણી ગરમ કર્યું હતું, અત્યારે આપણે એમાં નાખી દઈશું. વાવ, એકવાર જો કેવું મસ્ત થઈ ગયું. મને તો અત્યારે જ ખાવાનું મન થઈ ગયું. તો આપણે નાખી દઈશું થોડોક ચાટ મસાલો. નાખી દઈશું પનીર. મસ્ત મિક્સ કરી ગરમ પાણી એડ કરીશું. થોડીક વાર ચડવા દો. તો ગાઈસ, આપણે થોડુંક મીઠું નાખી દઈએ ઉપરથી. મરચાં જેને મેં ઉકાળી લીધા છે અને મિક્સરમાં ગ્રાઇન્ડર કરી દઈશ. તો ગાઈસ, મારી પાસે અત્યારે ક્યુબ નથી, બટ સ્લાઇસ છે, તો આપણે સ્લાઇસ નાખીશું. જેને આપણે નાના નાના ટુકડા કરી લઈએ આવી રીતે. મેં આવી રીતે ટુકડા કરી લીધા અને આપણે એને નાખી દઈશું. મસ્ત રીતે મિક્સ કરી લઈ. પનીર ગોટાલા બનાવે અને ચીઝ ના હોય એવું બને. આમાંથી કોને ચીઝ વિના નો હાલે? મને તો ચીઝ બહુ ભાવે. દરેક વસ્તુમાં ચીઝ નાખીને ખાવ. આહા, એકવાર તમે જોવો જ ખરી.